ભરૂચની પૂર્વ પટ્ટી પર પ્રતિબંધિત વિસ્તારમાં રાત દિવસ રેતી ચોરી છતાં તંત્રની અધૂરી કાર્યવાહીથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ તાલુકાના જૂના તવરા અને કડોદ ગામની સીમમાં નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર ખાણ ખનિજ વિભાગે દરોડા તો પાડ્યા, પરંતુ આ કાર્યવાહી હવે વિવાદના વમણમાં ફસાઈ છે। વર્ષ 2020થી રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો છે ત્યાં બેરોકટોક રેતી ઉલેચાઈ રહી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 2 હિટાચી મશીનો સીલ કરી સંતોષ માની લેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ખાણ ખનિજ વિભાગે માત્ર 2 હિટાચી મશીનો જ સીલ કર્યા। નદીમાં રેતી કાઢવા માટે વપરાતી 2 બોટ અને વહન કરતા નંબર પ્લેટ વગરના ડમ્પરો સામે કોઈ પગલાં કેમ ન લેવાયા? ડમ્પરોની સતત અવરજવરને કારણે રસ્તાઓ કીચડવાળા બન્યા છે, જેનાથી ખેડૂતોને પોતાના ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે। પાકને નુકસાન અને અકસ્માતનો ભય પણ સતત તોડાઈ રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓને વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં તેઓ સંપર્ક વિહોણા રહ્યા હતા। અંતે ખેડૂતોએ જાતે રસ્તા પર ઉતરી ડમ્પર રોકવા પડ્યા હતા। ત્યારે શું ખાણ ખનિજ વિભાગ માત્ર ખેડૂતોનો રોષ ઠંડો પાડવા દેખાવ પૂરતી કાર્યવાહી કરી રહ્યું છે કે પછી ખનિજ માફિયાઓ સાથે કોઈ આંતરિક સાંઠગાંઠ છે? નંબર પ્લેટ વગરના ડમ્પરોનું રહસ્ય। આ રેતી ચોરી કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર બિંદાસ દોડી રહ્યા છે। કાયદાના રક્ષકોની નજર સામે જ નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં આ ડમ્પરો કેમ જપ્ત કરવામાં આવ્યા નથી તે ચર્ચાઓ હવે સમગ્ર જિલ્લામાં જોર પકડ્યું છે। નર્મદા નદીના અસ્તિત્વ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ખનિજ માફિયાઓ પર તંત્ર ક્યારે કડક હાથે કામ લેશે? શું નંબર પ્લેટ વગરના ડમ્પરોને બોટ સીલ કરવામાં આવશે ખરા? આ સવાલોના जवाब भरूच खान खनिज विभाग पास जनता मांगी रही है। बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में। यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप सीबीएसई से हो, आईसीएसई से या जीएससीबी से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। For admissions, contact on below given number or visit Matrix Academy.